બોડેલીની શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો 62મો વાર્ષિકોત્સવ ઉજવાયો। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલી સંચાલક શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીનો 62મો વાર્ષિકોત્સવ આજે શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલીના પ્રમુખ શ્રી વર્ષાબેન કે દલાલની અધ્યક્ષતામાં યોજાયો। ત્યારે સમારોહના મુખ્ય મહેમાન તરીકે ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગોધરાના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ સોલંકી સાથે કોલેજના ટ્રસ્ટના મંત્રી સુમનભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રાર્થના સાથે સમારોહનો શુભારંભ થયો। કોલેજના આચાર્ય શ્રી એચ.એમ. કોરાટે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાદિક રીતે સ્વાગત કરી પુષ્પગુચ્છ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। વાર્ષિકોત્સવનું આકર્ષણ એવા વર્ષ દરમિયાન વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી પોતાના પરિવાર સાથે કોલેજનું નામ પણ રોશન કરનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ શરૂ થયો। ત્યારે સૌપ્રથમ કોલેજમાં માનદ સેવા આપતા અધ્યાપક અજયભાઈ મનહરભાઈ વરિયાએ કોમર્સ વિષય પર પીએચડીની પદવી પ્રાપ્ત કરી તેમજ માનદ સેવા આપતા નિલેશભાઈ ગણપતભાઈ રાઠવાએ પથિક પરમાર વ્યક્તિત્વ અને વાંગ્મય એક અધ્યયન વિષય પર પોતાનું સંશોધન કાર્ય કરી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફથી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હોય આ બંને અધ્યાપકોનું કોલેજ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બોડેલી કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રોફેસર વિપિન ચંદ્ર સોલંકીએ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે કોલેજમાં ચાલતી એલએલબી અને એલએલએમ કોલેજનો પ્રગતિ અહેવાલ કોલેજના પ્રિન્સિપાલ શ્વેતાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના સન્માનની શરૂઆત થતા સૌપ્રથમ કોલેજના અર્થશાસ્ત્રના વિષયમાં એમએના વિદ્યાર્થી કુમારી શર્મીબેન જીત્યાભાઈ રાઠવાએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્ર પ્રાપ્ત કરી કોલેજ અને અધ્યાપકોનું ગૌરવ વધાર્યું હોય શર્મીબેન રાઠવાનું ઉપસ્થિત મહાનુભાવના હસ્તે મેડલ મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। વર્ષ દરમિયાન કોલેજના વિવિધ વિષયોમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે કોલેજના રમતગમત વિભાગના પ્રોફેસર સુમનભાઈ રાઠવાના નેતૃત્વ હેઠળ રમતગમત ક્ષેત્રે વિવિધ રમતોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનું વિવિધ ઇનામો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર અનિલ સોલંકીએ વિદ્યાર્થીઓને વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવી કોલેજના સ્થાપક અને પૂર્વ પ્રમુખ એવા શેઠ શ્રી ઉપેન્દ્રસિંહજી કાપડિયા સાહેબની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્યની પ્રગતિ માટે વતન છોડીને બહાર જવું પડે તો પણ તૈયાર રહેવાની સલાહ આપી હતી અને ખેતી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું પણ એક મહામૂલું સૂચન કર્યું હતું। નમસ્કાર। આજરોજ શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી એનો આજે 62મો વાર્ષિક દિન છે। એમાં પધારેલ તમામ ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી તથા અધ્યાપક અને વિદ્યાર્થીઓ એ સૌ કોઈને યુનિવર્સિટી વતીથી હું ડૉક્ટર અનિલ સોલંકી રજિસ્ટ્રાર શુભેચ્છા પાઠવું છું અને વિદ્યાર્થીઓને આહ્વાન કરું છું કે આપ સૌ આ પ્રગતિમાં આગળ વધો અને આટલી સરસ જે કોલેજ તેને પોતે પ્રગતિ કરી અને અનેક ક્ષેત્રમાં જેમ કે સાંસ્કૃતિક હોય, સ્પોર્ટ્સ હોય કે એજ્યુકેશન હોય સૌ કોઈમાં આગળ છે તો હજી ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી વાત કરું છું। જય હિન્દ, જય ભારત।